આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો નરેશભાઈ દરજી જૂના વાઘણિયા કે એમની વાત જશુબેન સાથે કરાવી. તો આ વિડીયો પૂરેપૂરો જોવો, સાંભળો અને જશુબેન શું ડિમાન્ડ રાખે છે એ પણ સાંભળો અને નરેશભાઈ જે વાત કરી એ પણ સાંભળો અને ખૂબ શેર કરો. અને જે લોકોએ જશુબેન સાથે વાત કરી હોય એમણે મને વોટ્સએપમાં મેસેજ કરવાનો અને મેસેજમાં પોતાનું આખું નામ, ગામ અને પોતાનો ધંધો અને ઉંમર આટલી વસ્તુ લખીને મેસેજ કરશે તો હું એને સામેથી ફોન કરીશ. કારણ કે બધાના ફોન ઉપાડવા શક્ય નથી. તો રાત્રે 10-11 વાગ્યા સુધી હું ફ્રી હોઉં ત્યારે હું સામેથી ફોન કરીશ, પણ જાજા ફોન તમારે કરવા નહીં, હું જ સામેથી તમને ફોન કરી દઈશ. તો આ ખાસ બધાએ યાદ રાખવાનું છે અને આ વિડીયો પૂરેપૂરો સાંભળો અને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા, હલો. હા, બોલો. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. એ આપણે જસુબેન સોલંકી ને એક ઓડિયો મેં સાંભળ્યો હતો, બરોબર? હા, હા. તો એ બાબતે જરાક તમને ચર્ચા કરવી હતી. મેં કીધું આપણે કોણ બોલો તમે? હું સાહેબ જૂના વાઘણિયાથી નરેશ બોલું છું. જૂના વાઘણિયાથી? હા, અમરેલી જિલ્લો, તાલુકો બગસરા. હા, હા, હા. તો થોડુંક એમાં આપણે એને મેચ થાય એવું છે, તો મેં કીધું વાત કરું સાહેબ ને. કેટલી ઉંમર કેટલી છે? મારે સાહેબ અત્યારે 42મું ચાલે છે. 42મું. અગાઉ હા લગ્ન થયા હતા? હા સાહેબ, મારે ડિવોર્સ થઈ ગયા છે. બાળકો છે? હા, એક બાબો છે અત્યારે સામે વાળા પાસે છે, અત્યારે આપણી પાસે નથી. છે. અને કામ શું કરો છો? અત્યારે સિલાઈ કામ કરું છું, ટેલર કામ. ટેલર કામ કરો છો. કેટલું કમાવ છો? મહિને 20,000 રૂપિયાનું મહિને કમાઈ જાવ ત્યાં. મકાન 20,000. મકાન છે ઘરના? હા સાહેબ, ઘરનું મકાન, ઘરની દુકાન, એમ તો બધું સારું છે. પરિવારમાં બીજું કોણ કોણ છે? એવું છે, પરિવારમાં છે મારા પપ્પા નથી, મારા મમ્મી એક જ છે અને હું બે જ છે. છે. હા. ભણેલા કેટલું છે? સાહેબ 10 પાસ છું. કઈ જ્ઞાતિમાંથી? અમે સોરઠિયા હિન્દુ દરજી છે. બરાબર. આ દલિત છે, ખ્યાલ છે ને? હા હા, દલિત છે. હા બરાબર ને? હા હા, ના નહીં તો ઓડિયો સાંભળ્યો તો એમ તો એને બાબો હતો ને છે એ બાબતે અમરેલીમાં જ રહેશે એવું કઈક એને. હા, શું નામ તમારું? નરેશભાઈ સાહેબ. નરેશભાઈ, એક મિનિટ ચાલુ રાખો. હા હા. મેળ આવે તો વાત કરાવીએ. હા હા. હલો. હલો. હા, જશુબેન. હા, બોલો. બગસરા તાલુકાનો વાઘણિયા છે ને, હમ. ત્યાંના એક ભાઈ છે, હમ. નરેશભાઈ કરીને. હા. કરો એની હારે વાત. કાસ્ટ કઈ છે? દરજી. દરજી. હા. શું કરે છે? શું વેચે? હા. ધંધો શું કરે છે? દરજી કામ કરે. દરજી કામ કરે છે. લવ ફેમિલી. કોન્ફરન્સ કરો, વાત કરો. હા હા હા. કરો નરેશભાઈ, વાત કરો. હા હા. હલો. હાલો. હા, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. આપણે તમારો ઓડિયો સાંભળ્યો હતો, બરોબર? તો મેં કીધું લે વાતચીત કરું સાહેબ હવે, અને કોન્ફરન્સમાં વાતચીત થાય તો મેં કીધું અત્યારે કરાવો સાહેબ ને કીધું. હા હા.
બરોબર. હા હમ. બોલો. તો આપણે ફેમિલી હા આપણે ક્યાંથી બોલો? હું જૂના વાઘણિયા જ બોલું છું. અમરેલી જિલ્લા, તાલુકો બગસરા, અમરેલી જિલ્લાનું છે આમ. હા હા. હમ. ને આપણે વ્યવસાયમાં શું કરો છો? હે ધંધો શું કરો કામના? હું અત્યારે સિલાઈ કામ કરું છું, ટેલર ચલાવું છું. હમ. એટલે આમ જનરલી છે કે આમ ઘર ઘરાવ છે તમારું ટેલર? નાનું મારું પોતાનું ઘરનું પ્રાઇવેટ જ છે. પ્રાઇવેટ એટલે આમ ઘરે કે આમ બહાર? મને દુકાન એટલે ટૂંકમાં ઘર દુકાન પાસે જ છે. એવું છે, અલગથી દુકાન છે, અલગથી મકાન છે. અને આપણે આવક કેટલી છે? મારે મહિને 20,000 રૂપિયા, દર મહિને 20,000 રૂપિયાની આવક થાય એમ કે. મેરિડ છો કે અનમેરિડ? ના ના, હું મેરિટ જ છું. આમ કઈ છોકરો છે કે આમ? ના, હા, બાબો છોકરો છે પણ અત્યારે મારી પાસે નથી, સામે વાળા પાસે છે. ડિવોર્સ કરી નાખી? હમ. ડિવોર્સ કરી નાખે છે? હા, ડિવોર્સ થઈ ગયા મારા, એ બધું ક્લિયર જ છે. ભણતરમાં કેટલું છે તમારે? હું 10 પર છું. ઉંમર મારે 84 ના જન્મ છે, 8/4/84 એટલે 42 ચાલે છે. અને ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારા મમ્મી ને હું 2 જ છીએ. પપ્પા ને કોઈ નથી એમ? પપ્પા એટલે પપ્પા હયાત નથી અત્યારે, ઓફ થઈ ગયા ને 26 વર્ષ થયા. અને ભાઈ હતો એક મોટો ભાઈ, એને બીમારી થોડીક રહેતી હતી, એમાં ઓફ થઈ ગયો. અને 2 બહેનો છે તો એ સાસરે છે. હા, અત્યારે પરિવારમાં કોઈ છે, ટૂંકમાં 2 માં દીકરો છે, ઘરમાં કોઈ છે નહીં બીજું. એટલે મારે 16 વર્ષનો બાબો છે. હા હા, 16 વર્ષનો ને? હા, અને મારી સાથે જ છે. હા હા, આ તો મેં સાંભળ્યું ઓડિયોમાં. બરોબર. તો કીધું તમારી મારી ઉંમર મેચ થાય એવું છે ને, મારે બાબો છે પણ અત્યારે હાલમાં છે નહીં આપણી પાસે, એટલે કહેવાય ને એમ પાત્ર. અને અમરેલી તમે રેસિડેન્ટ તમારો અમરેલી? હા, અમરેલી, પણ આમ ગામ છે વાયાપાદર. વાયાપાદર. એટલે હાલમાં તમે એટલે અમરેલી ને પૂછું અત્યારે. ઠીક, અમરેલી રહ્યો છો? અમરેલી તો મારે 4-5 દિવસ એકવાર આવવાનું હોય જ. તો શું છે કે અમરેલી મારે સાઈડમાં શું છે કે રેડીમેડ કુર્તીનું કામ ચાલુ હોય ને, એટલે મારે એક વીકમાં 1-2 વાર આવવાનું થાય એમ કે. હા, તો હવે જોઈ લઈએ પછી આગળ વાત કર. ચોક્કસ. ના ના, તમારું એવું લાગે તો તમારો ફોટો અથવા કોઈ નંબર, કઈ કોન્ટેક્ટ નંબર? ના, આપણે ફોટો ને એવું નહીં, આપણે આમને સામને જોઈ લઈએ પછી. હા, તો પણ કઈ રીતે એમાં શું છે, તમારું મારે ફોટો કંઈક કરવો હોય તો આપણે મળવું હોય તો ક્યાં મળીએ એમ? હા, એટલે હું સાહેબને વાત કરીશ, પછી તમને કહેશે એ પ્રમાણે. હા તો એ પ્રમાણે તો શું છે કે આપણે જ્યાં સુધી રૂબરૂ મીટિંગ ન કરીએ ત્યાં સુધી એકબીજાને મગજમાં ન બેસે ને. હા, એ તો બરાબર. વાતચીત કરી એ ઉપરથી આપણે એકબીજાને જોઈ તો આગળ વધાય, તમને એકબીજાને પસંદ આવે. બરોબર. હા, એમ જોઈ લઈએ. હા હા, બરોબર ને? હા, તો સાહેબ ને જરાક વાતચીત કરજો તમે તમારે. હા, કઈ વાંધો નહીં. ફોટો મોકલો ભાઈ નરેશભાઈ. એ હા હા, હાલો સાહેબ, હું ફોટો હમણાં થોડીક વારમાં મોકલી દો. બરોબર. બેનને મોકલી દેજો બેનને, પછી એના પરથી એમને અંદાજ આવશે એટલે તમારે પછી વાતચીત કરાવશું. બરાબર? હા હા, ના ના, ચોક્કસ. હા હા, તો એક મિનિટ સાહેબ, એમાં એવું છે, મારો જે ટેમ્પરરી જે નંબર છે ને, એમાં તમારે અમુક અહીંથી હું કરવું છું ને તો 1 રિંગ વાગીને વ્યસ્ત બતાવે છે, બ્લોકમાં છે. હા, એ મને કાંઈ ખબર ન હોય. આ નંબર તો ચાલુ છે ને તમારો? આ નંબર તમારો છે ને? આ નંબર મારો છે, પણ આ બેનનો બીજા નંબર ઉપરથી મેં કર્યો છે. એ નંબર ઉપર મારે લાગતો નથી, મારે તમારી સાથે વાત નથી થતી. કાંઈ નહીં, આ નંબર અત્યારે રાખો ને. બરાબર ને?
હા હા તો શું છે કે મેં કીધું ઓલું મારો નંબર એમાં કદાચ મેં કીધું હમણાં તમને વોટ્સઅપમાં સેન્ડ કરી એને બાદ જોજો જરા કદાચ બ્લોક લિસ્ટમાં હોય તો કદાચ મેં કીધું એમ. હા હા એમ જોઈ લે, કાંઈ વાંધો નહીં. હા તો હું અનલોક કરી નાખજો ને તો હું કદાચ મારે કાંઈક કામ હોય તો મારા નંબરથી હું તો ફોન કરી શકું એમ. હા ભલે, કાંઈ વાંધો નહીં. હો એ ભલે વાંધો નહીં. હા ભલે, ફોટો મોકલી જ તમારો. હા સારું હાલો સાહેબ, હું ફોટો મોકલી દઉં બરોબર તમારા વોટ્સઅપ નંબર. ઓકે ઓકે. હા અને આ બેનનો ફોટો તો હશે તમારી પાસે? ના ના, એ અત્યારે નહીં, પછી બધું. એવું છે એમ ને? હા બધું ફાઇનલ થાય ને પછી જ. બરાબર. ઓકે સારું, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં સાહેબ. ચાલો હા સારું, હું ફોટો મોકલી દઉં બરોબર. હા ભલે. હા હા સારું, જય શ્રી કૃષ્ણ. બરોબર રાખો. ઓકે ઓકે. હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો